નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ છે પેપરલેસ એજ્યુકેશનની અંદર. આજે આપણે જોઈ રહ્યા છે સિવિલ એન્જિનિયરિંગ MCQ. સબ્જેક્ટ છે કન્સ્ટ્રક્શન ક્વોલિટી કંટ્રોલ એન્ડ મોનિટરિંગ. લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વિચ ઓફ ધી ફોલોઈંગ એલિમેન્ટ્સ શુડ બી યુઝડ ઓપ્ટિમમ ટુ મેક એ ગ્રીન બિલ્ડિંગ? એ અગ્નિ, બી જલ, સી પૃથ્વી, ડી ઓલ ઓફ ધી અબવ. તેમાં જવાબ આવશે ઓલ ઓફ ધી અબવ. જનરલી વિદ્યાર્થી મિત્રો, ગ્રીન બિલ્ડિંગ એને જ કહેવાય છે કે જેમાં અગ્નિ, જળ અને પૃથ્વીનો મેક્સિમમ યુઝ કરી અને બિલ્ડિંગની અંદર તેનો મેક્સિમમ યુઝ કરવો એટલે ગ્રીન બિલ્ડિંગ. બરોબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ધી પર્પસ ઓફ એ ગ્રીન બિલ્ડિંગ? એ ટુ રિડ્યુસ યુઝ ઓફ વોટર, to minimize damage of the environment, C reuse of waste materials, D none of the above. તેમાં જવાબ શું આવશે? ડી નોન ઓફ ધી અબવ. એટલે કે ગ્રીન બિલ્ડિંગનો મેઇન પર્પસ શું છે? જો આપણે ગ્રીન બિલ્ડિંગ બનાવીએ છીએ, પૃથ્વી, અગ્નિ, જળ, બરાબર છે, વાયુ, આ જે 5 જે તત્વો છે, બરાબર છે, એનો યુઝ કરીને આપણે જે ગ્રીન બિલ્ડિંગ બનાવીએ છીએ એનો મેઇન પર્પસ શું છે? તેમાં મેઇન પર્પસમાં જવાબ શું આવશે? નોન ઓફ ધી અબવ. મેઇન પર્પસ જે ઉપર દર્શાવેલો છે એ નથી. વિચ વન ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ એ ગુરુ ઓફ TQM? TQMના ગુરુ નીચેનામાંથી કોણ નથી? બરાબર, તો એમાં જવાબ શું આવશે? ન્યૂટન. ન્યૂટન છે એ TQMના ગુરુ નથી. બરાબર છે. પછીનો ક્વેશ્ચન છે, ફોર્થ, ફાઉન્ડેશન, પિલર એન્ડ ધ ટોપ 3 proposed in which TQM મોડલ? TQM મોડલની અંદર ફાઉન્ડેશન, પિલર અને ટોપ જે 3 છે, બરાબર છે, એ TQM મોડલ શું છે? તો એ બિલ્ડિંગ બ્લોક ઓફ TQM એને કહેવામાં આવે છે. બિલ્ડિંગ બ્લોક ઓફ TQMની અંદર જ ફાઉન્ડેશન, પિલર, બરાબર છે, આ બધું આવે છે, એનો સમાવેશ થાય છે. તેમાં જવાબમાં શું આવશે? બિલ્ડિંગ બ્લોક ઓફ TQM. ફિફ્થ, measurement of angle in theodolite by which types? A vernier theodolite, B micrometer, C electronic digital theodolite. તેમાં જવાબમાં શું આવશે? ડી એટલે કે ઓલ ધી અબોવ. એંગલ મેઝરમેન્ટ માટે કયા કયા થિયોડોલાઇટના યુઝ થાય છે, એટલે કયા કયા અલગ પ્રકારના થિયોડોલાઇટ યુઝ થાય છે? એમાં જવાબમાં શું આવશે? વર્નિયર થિયોડોલાઇટ પણ યુઝ થાય છે, માઇક્રોમીટર થિયોડોલાઇટ પણ, અને ઇલેક્ટ્રોનિક ડિજિટલ થિયોડોલાઇટ પણ યુઝ થાય છે. પછીનો ક્વેશ્ચન છે, ધ પ્રોસેસ ઓફ કમ્પેરિંગ એની ડાયમેન્શન વિથ ઇટ્સ ટ્રુ વેલ્યુ ઇઝ નોન એઝ. એટલે કે એવી કઈ પ્રોસેસ છે, એટલે કે કઈ પ્રોસેસ છે જે બીજા ડાયમેન્શન સાથે કમ્પેર કરવામાં આવે, બીજી કોઈ ટ્રુ વેલ્યુ હોય એના ડાયમેન્શન સાથે તમે એને કમ્પેર કરો તો એ પ્રોસેસને શું કહેવામાં આવે છે? કેલિબ્રેશન. જવાબમાં શું આવશે? કેલિબ્રેશન. પછીનો ક્વેશ્ચન છે, ખાલી જગ્યા ઓફ એ મેઝરમેન્ટ ડિનોટ ઇટ્સ ક્લોઝનેસ ટુ અનધર મેઝરમેન્ટ ઓફ ધ સેમ ક્વોલિટી. એ એક્યુરેસી, બી પ્રિસિઝન, સી કેલિબ્રેશન, ડી લિસ્ટ કાઉન્ટ. તેમાં જવાબ આવશે પ્રિસિઝન. પછીનો ક્વેશ્ચન છે, capacity of any instrument to take minimum measurement is called is? A accuracy, B precision, C calibration, D list count. તેમાં જવાબમાં શું આવશે? ડી list count. area of any irregular figure of the plotted map is measurement with? A pentagraph, B section, C ક્લિનોમીટર, ડી પ્લાનીમીટર. તેમાં જવાબમાં શું આવશે? પ્લાનીમીટર. પછીનો ક્વેશ્ચન છે, હુ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ગીવ ટુ પ્રિપેરિંગ NBC બાય ધ પ્લાનિંગ કમિશન? એ ISI, બી ISO, સી ISA, ડી ISC. એમાં જવાબમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો?
એ ISI ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. પછીનો ક્વેશ્ચન છે, ફોર ધ ફાઇનાન્સ ઓફ cement test weight of cement written should not be more than. તેમાં જવાબમાં શું આવશે? 10% OPC and 5% RHC. ઓપીસીનું ફૂલ ફોર્મ શું થશે વિદ્યાર્થી મિત્રો? ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ. અને આરએચસીનું શું થશે? રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ. ઇન વિચ ઓફ ધી ફોલોઈંગ પોઈન્ટ્સ આર નોટ કવર ઇન એનબીસી. એનબીસીની અંદર ક્યાં પોઈન્ટ કવર થતા નથી? એ ફાયર પ્રોટેક્શન રિક્વાયરમેન્ટ્સ, બી બિલ્ડિંગ સર્વિસીસ, સી પ્લમ્બિંગ સર્વિસીસ, ડી નોન ઓફ ધી અબોવ. તેમાં જવાબમાં શું આવશે? નોન ઓફ ધી અબોવ. જે ઉપરના જે છે એ થતા નથી, પોઈન્ટ્સ કવર થતા નથી. પછીનો ક્વેશ્ચન છે, વિચ મેથડ્સ આર જનરલી એડોપ્ટેડ ફોર કોમ્પ્યુશન ઓફ વોલ્યુમ. વોલ્યુમના મેઝરમેન્ટ માટે કઈ મેથડ જનરલી યુઝ થાય છે? તેમાં જવાબમાં શું આવશે? ABC જે આપેલી છે બધી, એટલે કે કઈ? એ ક્રોસ સેક્શન, સ્પોટ લેવલ અને કન્ટુર મેથડ. પાછું રિપીટ કરું છું, કઈ આવશે? ક્રોસ સેક્શન, સ્પોટ લેવલ અને કન્ટુર મેથડ, એટલે કે ડી ઓલ ધી અબોવ. વિચ વન ઇઝ નોટ સોર્સિસ ઓફ એરર? એ ઇન્સ્ટ્રુમેન્ટલ એરર, બી પર્સનલ એરર, સી કેલ્ક્યુલેટેડ એરર્સ, ડી નેચરલ એરર્સ. તેમાં જવાબમાં શું આવશે? સી કેલ્ક્યુલેટેડ એરર. ગીવ ફૂલ ફોર્મ ઓફ PDCA સાયકલ. તેમાં જવાબમાં શું આવશે? P ફોર પ્લાન, D ફોર ડુ, C ફોર ચેક, A ફોર એક્ટ. પાછું રિપીટ કરું છું, PDCAનું ફૂલ ફોર્મ, PDCA જે સાયકલ છે એનું ફૂલ ફોર્મ શું થશે? P એટલે કે પ્લાન, D એટલે ડુ, C એટલે ચેક, A એટલે એક્ટ. પ્લાનિંગ કરો, બરાબર છે, પ્લાનિંગ તરફ આગળ વધો, એટલે કે પ્લાનિંગ થઈ ગયું પછી એને ફોલો કરો, પછી એને ચેક કરો કે બરોબર છે કે નહીં, પછી એક્ટ. ઇન વિચ ઓફ ધી ફોલોઈંગ ટાઈપ્સ આર કંટ્રોલ ચાર્ટ ફોર એટ્રીબ્યુટ. તો જવાબ શું આવશે? CNP ચાર્ટ. વિચ ઓફ ધી ફોલોઈંગ એડવાન્ટેજીસ ઓફ એક્સપેક્ટન્ટ સેમ્પલિંગ આર? A simple and easy, second avoid 100% inspection, C less tedious. બરાબર છે, તેમાં જવાબ શું આવશે? ઓલ ઓફ ધી અબોવ. ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ ઇન્સ્પેક્શન ઇઝ શો રિઝલ્ટ્સ ઇન ફોર્મ ઓફ કેરેક્ટરિસ્ટિક? એ ઇન્સ્પેક્શન બાય એટ્રીબ્યુટ્સ. જવાબ શું આવશે? એ ઇન્સ્પેક્શન બાય એટ્રીબ્યુટ્સ. In which of the following terms are true for sampling inspection? સેમ્પલિંગ ઇન્સ્પેક્શન માટે કયા ટર્મ્સ છે એ સાચા છે? બરાબર છે, તો એમાં જવાબમાં શું આવશે? ડી ઓલ ઓફ ધી અબોવ, એટલે કે ઇન્સ્પેક્શન કોસ્ટલેસ, ટાઈમ કન્ઝ્યુમ, ઇઝી ઇન્સ્પેક્શન. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એ સેમ્પલિંગ ટેકનિક? બરાબર છે, એ 3 સ્ટેજ સેમ્પલિંગ, બી 2 સ્ટેજ સેમ્પલિંગ, સી સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ, ડી નોન ઓફ ધી અબોવ. તેમાં જવાબમાં શું આવશે? 3 સ્ટેજ સેમ્પલિંગ. વિચ ઓફ ધી ફોલોઈંગ એલિમેન્ટ્સ આર ઇન્ક્લુડેડ ફોર ઇન્સ્પેક્શન? ઇન્સ્પેક્શનની અંદર કયા એલિમેન્ટ્સ એડ કરવામાં આવે છે? એ મેઝરમેન્ટ, બી એક્ઝામિનેશન, સી કમ્પેરિઝન. તેમાં જવાબમાં શું આવશે? ડી ઓલ ઓફ ધી અબોવ, એટલે કે 3 મેઝરમેન્ટ, એક્ઝામિનેશન અને કમ્પેરિઝન કોઈપણ ઇન્સ્પેક્શન માટે જરૂરી છે. ધ મેથડ ઓફ પ્રિપેરેશન ઓફ એ સેમ્પલ ઇઝ કોલ્ડ સેમ્પલિંગ. શું જવાબ આવશે? સેમ્પલિંગ. ડેફિનેશન છે સેમ્પલિંગની. કઈ? મેથડ ઓફ પ્રિપેરેશન ઓફ એ સેમ્પલ, કોઈ પણ
સેમ્પલિંગ એટલે શું કે જ્યારે તમે કોઈ પણ મટીરિયલ લ્યો છો, બરાબર છે, તો એમાંથી સપોઝ એક્ઝામ્પલ આપું કે સિમેન્ટનો એક ટ્રક આવ્યો છે, બરાબર છે, ડેઈલી એક ટ્રક આવે છે, તો ડેઈલી આપણે શું કરીએ કે એમાંથી થોડું સેમ્પલ લઈએ, બીજા દિવસે એમાંથી સેમ્પલ લઈએ, બરાબર છે, અથવા તો 10 થેલીનું સેમ્પલ લ્યો, તો એ જે સેમ્પલ માટે જે બેગ લેવામાં આવે છે એને આપણે શું કહીએ છીએ? સેમ્પલિંગ કહેવામાં આવે છે. નંબર ઓફ આઇટમ્સ ઇન એ સેમ્પલ ઇઝ કોલ્ડ, એને શું કહેવાય? તો કે સેમ્પલ સાઇઝ. જેટલા સેમ્પલ માટે આઇટમ લેવામાં આવે, એટલે કે સપોઝ 10 બેગ લીધી તમે, બરાબર છે, તેને શું કહેવાય? એની સાઇઝ કહેવાય, સેમ્પલની સાઇઝ. વિચ ઓફ ધી ફોલોઈંગ સિમેન્ટ ડઝ નોટ હેવ ફિલ્ડ ટેસ્ટ? જવાબમાં શું આવશે? સી. ફાઇનલ સેટિંગ ટાઈમ ઓફ સિમેન્ટ ઇઝ 600 મિનિટ. એ ફિલ્ડ ટેસ્ટ નથી, બરાબર છે. લાસ્ટ ક્વેશ્ચન. બેચિંગ એરર મીન્સ ઇનએક્યુરેસી ઇન ધ ક્વોન્ટિટી ઓફ એ એગ્રીગેટ્સ, બી સિમેન્ટ, સી વોટર. તો જવાબ શું આવશે? ડી, ઓલ ઓફ ધી અબોવ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.